એક કડી તો તમારે ગાવી જ પડે હો. ત્યાં સુધી તમે એમ કહેવાય કે મારો વિડીયો ન પૂરો થાય આઈને મારો વાલો કરું. પ્રેમીઓ પૂજાય એવા પ્રેમીઓ પૂજાય સોરઠની ધરતીમાં પ્રેમીઓ પૂજાય. જો દર્શક મિત્રો, અમે લોકોએ નાનપણમાં એકલા માર જ ખાધા છે, હિંચકા ખાધા નથી. એટલે હવે અમારા જૂના ઉકોળ પૂરા કરીએ છીએ અને હિંચકા ખાઈએ છીએ. વેગી જામી ગયો. તો આપણે જે આ મેલડી માતાજીનું સોંગ શૂટ કરવા આવ્યા છીએ એમાં નાનકડી છોકરી એમ કે બેને માતાજીનો રોલ ભજવે છે. કેમ છો મોજ મસ્તી ફેમિલી? હું છું ભદ્રા ને આ છે સંજય. બોલો આગળ. આપણે આજે જઈ રહ્યા છીએ મેળીમાં શૂટ કરવા એક સરસ મજાનું સોંગ બની રહ્યું છે. અમારા વાળા કુટુંબનું ગૌરવ એમ કે એવા ધનજીભાઈ વાળાનું સોંગ બની રહ્યું છે. સોંગનું શૂટિંગ ચાલી રહ્યું છે. તો આપણે જવાનું છે ને સોંગમાં કામ કરવાનું છે અને મસ્ત મજાનું એમ કહેવાય કે ધનજીભાઈનું ઇન્ટરવ્યુ આપણે લેવાનું છે અને એની જોડે સરસ મજાની વાતચીત કરી અને તમને દેખાડવાની છે. એટલે તમારે છે ને આ વિડીયોમાં છેલ્લે સુધી જોતું રહેવાનું છે, બન્યા રહેવાનું છે અને ખૂબ મોજ અને મસ્તી આપણે કરવાની છે. તો ચાલો આપણે હવે મળીશું ધનજીભાઈના શૂટિંગ સેટ ઉપર. સરસ મજાનું શૂટિંગ થઈ રહ્યું છે. ચાલો આપણે હવે મળશું ધનજીભાઈના શૂટિંગ સેટ ઉપર. જય માતાજી, જય ભૂતળા દાદા. તો કેમ છે દર્શક મિત્રો, આપણે પહોંચી ગયા છે માં કાળિયા કુવાની મેરડી માના ધામમાં અને આજે શૂટિંગ કરવાનું છે આપણા એક નવા સોંગનું જે અમારા કુટુંબજનો સોંગ બનાવી રહ્યા છે. જો આ છે માતાજી દર્શન પણ કરશું, તમને પણ દર્શન કરાવશું અને એક સરસ મજાનું શૂટિંગ કરીને વ્લોગ બનાવીને વિડીયો બનાવીને તમને દેખાડશું. તો આ વ્લોગમાં છેલ્લે સુધી જોતા રહેજો અને મજા કરવાની છે. આ મારા છોકરાઓ જો નાના આ નાનપણમાં એમ કહેવાય કે એકલા માર જ ખાધા છે એટલે હવે હિંચકા ખાય છે. આવો તમને વાતચીત બાકી તમને અવાજ વાહ કહું છું ઘડીક ઉભા રહો, તમારું જરાક લઈ લઈ એટલે આ પાટા વાજે. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, કરની મમ્મી લાડકી ને ભદો ઝુલાવે ડાળકી. વાહ કરણ વાહ. હવે લાલજીભાઈ, હે લાલો મારો ડાયો પાટલે બેસીને નાયો, પાટલો ગયો કસી લાલો ગયો હસી, હા લાલો ગયો હસી. મજા આવી ગઈ ને? બાકી હું વાતાવરણ છે ઓ હરે વડલા તારી વરાળ. જુઓ મિત્રો કેવો સુંદર એવો નજારો છે. બાળકો સાઈડમાં રમી રહ્યા છે અને અમે હવે જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે અને તમને પણ સરસ મજાના દર્શન કરાવશું. તો આ વ્લોગમાં તમે જોતા રહેજો, તમને ખૂબ જ આનંદ થશે. ચાલો મારી પાછળ. આ વડલા જો એમ કહેવાય કે કેટલી પેઢીઓ જોઈએ છે આ વડલાએ હો. કેટલી પેઢીઓ આની હેઠે રમી રમીને મોટી થઈ હશે અને એમ કહેવાય કે હિંચકા ખાધા હશે. બહુ મસ્ત વાતાવરણ છે માતાજીના ધામમાં. તમે પણ જરૂર ને જરૂર આવજો, તમને ખૂબ જ આનંદ થશે. અને ચાલો હું તમને એક મસ્ત જગ્યા દેખાડી દઉં. સેલ્ફી જે માણસો ફોટા પાડે છે માતાજીના, ત્યાં આવો ચાલો. જય માતાજી મોહનભાઈ. જય માતાજી. રામ રામ. હા જો અહીંયા માતાજીના બધા ફોટા પાડે છે, ગમે ત્યારે દર્શન કરવા આવે તો એક યાદ બની જાય તે માટે સરસ મજાનું. જય મેલડીમાં. અમારા કેમેરામેનને કહેશું કે અમારો એક સરસ મજાનો ચાલુ વિડીયોમાં પાડી લેજો એટલે મસ્ત આવી જાય, એડિટિંગ કરવામાં કામ આવે. હું જરાક ચશ્મા પહેરી લઉં. હા રેડી એ તો ચાલો મિત્રો હવે આપણે જશું. અહીંયા જો કેવું સરસ મજાનું લોકેશન છે, બાળકો મસ્ત રમી રહ્યા છે, એવું સરસ મજાનું આયોજન થયું છે આ મંદિરમાં. ખૂબ જ સારું એવું વાતાવરણ છે. ચાલો દર્શન કરીએ. ચાલો માતાજીના દર્શન કરશું અને તમને પણ સરસ મજાના દર્શન કરાવશું. તો આપણે બૂટ ચપ્પલ અહીંયા બહાર ઉતારી દઈશું. જય માં મેલડી, જય મેલડી માં, જય માતાજી, જય માતાજી. જય માતાજી. જુઓ મિત્રો કેવું સુંદર એવું નજારો છે. માતાજીના દર્શન પણ સરસ એવા થાય છે.
દૂર દૂરથી અહીંયા માણસો આવે છે દર્શન કરવા. અત્યારે માતાજીનો ગેટ જરાક બંધ છે એટલે પછી તમને સાંજકોના સરસ મજાના દર્શન કરાવશું. શાંતિ એમ કહેવાય કે ચકલાનો કિલોલ સિવાય કાંઈ સંભળાતું નથી, એવી સરસ મજાની શાંતિ છે. આનંદ આનંદ આવી ગયો માતાજીના દર્શન કરીને. જય મેલડીમાં. તો મિત્રો હવે તમને એક અલગ જગ્યા દેખાવું. આ માતાજીના મંદિરનું નામ કાળિયા કુવાની મેલડીમાં કઈ રીતે પડ્યું એનું શું રાજ છે એ તમને દેખાડું. ચાલો મારી પાસે, તમને મજા આવશે. એક અહીંયા કૂવો છે જૂનો ઇતિહાસમાં, કાળિયો કૂવો એમ કહેવાય કે તેના હિસાબે માતાજીનું નામ કાળિયા કુવાની મેલડીમાં એમ પડ્યું છે. જો આ મેલડીમાંનું ધામ છે સરસ મજાનું. બૂટ અહીંયા કાઢી નાખીએ કે સામે આપણે જવું ને પછી માતાજીનું દર્શન મસ્ત કરી લેશું. ચાલો શૂટિંગ મંડળી બેઠી છે અને હાવજ અંદર આંટા મારે તો ક્યાંથી જવાય છે? એ કુવે ક્યાંથી જવાય? જી બેન અહીંયા શૂટિંગ તો કરતા હતા. ના ના, આ તો અમે અમારો વ્લોગ બનાવી પછી તમારે તે લઈ લેજો. ચાલો મિત્રો. વાહ વાહ, એ જોરદાર છે. જોરદાર કૂવો છે, એમ કે પૌરાણિક કૂવો છે જૂનો. અત્યારે તો થોડુંક નવું કામકાજ એમ કહેવાય કે એને ચાલ્યા કરે એટલા માટે કરેલું છે, પણ આ કૂવો બહુ જ જૂનો છે. કાળિયો કૂવો એમ કહેવાય ને આખો ભરેલો છે પાણીથી છલો છલ, કેમ કે નદીમાં જ તે બનેલો છે આખો બીડો કૂવો. અને આ કૂવાનું પાણી કાળું છે એટલે લગભગ આનું નામ કાળિયો કૂવાનું પડ્યું છે, કાળિયા કૂવાની મેલડીમાં. અને આજુબાજુનું લોકેશન એક નંબર છે, મસ્ત મજા પડે એવી જગ્યા છે. પરિવાર સાથે ફરવા આવવા જેવી જગ્યા છે, એટલે તમારે લોકોએ જરૂર ને જરૂર માતાજીના દર્શન કરવા તમારે આવવાનું જ છે. શું કહો છો સંજયભાઈ? બરાબર છે. તમને આ માતાજીના દર્શન કરીને કેવો અંદરથી આનંદ કેવો થયો? મને તો ભાઈ બહુ મજા આવી. હું આ બીજી વાર આવ્યો છું. પહેલી વાર તો આવ્યો છું આપણો પ્રોગ્રામમાં, અત્યારે હું બીજી વાર આવ્યો, પણ અહીંયા હું નહોતો આવ્યા કુએ. બહુ મજા આવી, મને બહુ આનંદ આવ્યો એકદમ. જગ્યા કુદરતી માણસો અમુક ને ખબર જ નથી હોતી કે આ જગ્યા અહીંયા આવેલી છે. એટલા માટે આપણે અત્યારે છે ને અમારા બ્લોગ એવી ઝીણી જગ્યાએ જશું અને તમને એનું સરસ મજાનું વિડીયો બનાવીને દેખાડશું, જેથી કરીને તમને ત્યાં આવવાની પ્રેરણા મળે અને તમે આવો દર્શન કરો અને પરિવાર સહિત આવો, તમને ખૂબ જ મજા આવે એવું આપણે સરસ મજાનું. હવે આપણે આખા ગુજરાતના દર્શન કરવાના છે અને તમને પણ કરાવવાના છે. અને એમ કહેવાય કે ગુજરાતમાં નાની જગ્યા જે એમ કહેવાય કે પૌરાણિક જગ્યા આવેલી છે ત્યાં આપણે જવાનું છે, ત્યાં ખૂબ જ સરસ મજાના દર્શન કરવાના છે અને તમને પણ કરાવવાના છે. અને હા, હવે આપણે આખું ગુજરાતના દર્શન કરવાના છે, તો તમારે અમારી સાથે જોડાવાનું છે. અને હા, યુટ્યુબ તૈયાર રહેજો, અમે લોકો મેદાનમાં આવી ગયા છે. જય માતાજી. બસ તમારે ખાલી અમને તમારો પ્રેમ આપવાનો છે, લાઈક સબસ્ક્રાઇબ અને નાની એવી કમેન્ટ કરી દેશો જય માતાજી, તો પણ અમને આનંદ થઈ જશે. એટલે બસ ખાલી પ્રેમ તમારો આપજો, બાકી તમને રાજી કરવામાં અમે ક્યાંય પાછી પાની નહીં કરી અને ખૂબ જ મહેનત કરશું અને તમને સરસ એવા માતાજીના દર્શન અને લોકેશનના વિડીયો બનાવીને દેખાડશું. તો અમને આવો જ પ્રેમ આપતા રહેજો. જય માતાજી, જય મેલડીમાં. કટકો લઈને ચેક કરજો, કેટલો લઈને ચેક કરજો. વાહ, એવો સુંદર એવો વડલો છે ભાઈ. વાહ ભાઈ વાહ. હાય ગાયને એમ કહેવાય કે પહાડી અવાજમાં ગાયું છે આપણે, એમ કહેવાય કે હોરઠની ધરતીની એક મસ્ત વાર્તાને ગીતમાં ઉતારીને તમારી સમક્ષ રજૂ કરી છે. એવું સુંદર મજાનું ગીત ગાયું છે. ત્યાં હું આમ જોવા જઈએ તો હું પહેલી વાર જ આવ્યો છું. હું મારા દોસ્તાર ને હાથે આવ્યો છું. ફર્સ્ટ ટાઈમ આવ્યો છું અહીંયા.